સેલાથી લઈ ચાંદખેડા સુધી સમગ્ર ક્ષેત્રમાં ગટરો ઉભરાતી હતી અને કેટલીક જગ્યાએ અઢી અઢી ફૂટ ઊંચું ગટરના પાણીના તળાવો પણ બન્યા હતા. દ્રશ્ય જોઈ સંસદ સભ્ય તરીકે કમકમી આવી જાય એવા દ્રશ્ય હતા. પરંતુ હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. કુલ મિલાકર આ એસટીપી પ્લાન્ટ ને બધું પતી ગયા પછી લગભગ 400 કરોડ રૂપિયાનો ખર્ચો થશે અને 1200 mm, 1800 mm અને 2400 mm વ્યાસની પાઇપો આની અંદર વપરાય છે. હું અત્યારે ઉદ્ઘાટન કરીને આવ્યો એનું. ત્યાં આગળ થોડું ખાનું ખુલ્લું રાખ્યું હતું, મને બતાવ્યું ધોધની જેમ પાણી જાય, નદી જતી હોય એ રીતે ગટરનું પાણી જાય. આ બધું પાણી અવ્યવસ્થિત રીતે આ 15 લાખ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હતું અને એક સારું જીવન ના જીવી શકે એવું વાતાવરણ પણ બનાવ્યું હતું. ખર્ચે આ 15 લાખ લોકોના રોજિંદા ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા આજે થઈ છે ભાઈ.